મોપેડની ડિક્કીમાંથી ₹40,000 ચોરી કરનાર આરોપીઓને કપોરાઈ પોલીસે ઝડપી પાડ્યા। માર્ચ 2025ના રોજ ફરિયાદી વૈશાલીબેન રાજેશ મનોહર નારાયણકટ રહે A6 ઉમાપાર્ક શરણમ 4 રસ્તા કિરણ સ્કૂલ પાછળ વાઘોડિયા રોડ વડોદરા શહેર નાઓની દીકરીની કોલેજની ફી ભરવાની હોવાથી તેઓના ઘરેથી રોકડા ₹90,000 લઈને પરિવાર 4 રસ્તા સાંઈબાબાના મંદિર સામે આવેલા SBI બેંકમાં ભરવા સારું ગયેલા, પરંતુ ફરિયાદીની દીકરી ઋતિનું પાન કાર્ડ નીકળે ન હોવાના કારણે બેંકમાં ₹50,000 ડિપોઝિટ થયેલ અને ₹40,000 ડિપોઝિટ થયેલ નહીં, જેથી ફરિયાદીએ રોકડા ₹40,000 તેઓની મોપેડની ડિક્કીમાં મૂકી તેઓના ઘરે જતા હતા। તે સમયે વીર એન્ટરપ્રાઇઝ નામની દુકાનની સામે તેઓની મોપેડ ઊભી રાખી પાન કાર્ડ બાબતે પૂછવા માટે ગયેલ, ત્યારે બાદ ઘરે આવીને મોપેડની ડિક્કી ખોલી જોતા ₹40,000ની થેલી જણાઈ આવેલ ન હતી, જેથી ડિક્કીમાંથી કોઈ અજાણ્યા ચોરી સમયે આ ₹40,000ની ચોરી કરેલ જણાતા ગુનો રજીસ્ટર થયેલ। કપોરાઈ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, દરમિયાન બાતમી મળી હતી કે 2 ઇસમો મોપેડની ડિક્કીમાંથી પૈસા કાઢી ચોરી કરેલ છે। તેઓ હાલ ગોવર્ધન ટાઉનશીપની વાંસતાડા તરફ જનાર છે। જે બાતમીના આધારે તપાસ કરતા શંકાસ્પદ ઇસમો ચોકી તેઓનું નામ ઠામ પૂછપરછ કરતા ફહીમ ખાન પઠાણ અને રહે રોશનનગર તુલસીવાડી રહે મકાન નંબર 13 હાજી પાર્ક પાદરાનું જણાવેલ। તેની અંગઝડતી કરતા તેના પેન્ટ ખિસ્સામાંથી ₹25,000 મળી આવેલ અને બીજા આરોપીએ પોતાનું નામ સાહિલ ઇલિયાસભાઈ શેખ રહે મંસૂરી કબ્રસ્તાન હાથીની કારેલીબાગ વડોદરાનું જણાવેલ। તેની અંગઝડતી કરતા પેન્ટમાંથી ₹15,000 અને ₹40,000 મળી આવેલ, જે રોકડ રૂપિયા બાબતે પૂછતા ગલ્લા તલ્લા કરે સંતોષકારક જવાબ ન આપતા સઘન પૂછપરછ કરતા તેઓએ અઠવાડિયા પહેલા પરિવાર 4 રસ્તા પાસે સવિતા હોસ્પિટલ રોડ ઉપર વીર એન્ટરપ્રાઇઝ નામની દુકાન સામે પાર્ક કરેલી ઇલેક્ટ્રિકલ મોપેડની ડિક્કીમાંથી ચોરી કરેલની કબૂલાત કરી હતી। જે આધારે આરોપી પાસેથી રોકડા ₹40,000 તથા મોટરસાઇકલ કિંમત ₹40,000 એટલે કુલ ₹80,000ના મુદ્દામાલ સાથે પકડી કપોરાઈ પોલીસ સ્ટેશન નોંધાવેલ અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।